ની જય, સત્ય સનાતન સતી ધર્મની જય. ખૂબ ખૂબ સંતોએ આનંદ કરાયો. કે જે આત્મજ્ઞાન રૂપી હીરો, જે સદગુરુ મળતા આપણને એની પારખ થઈ. અને સદગુરુના શબ્દમાં જેનું લક્ષ્ય હોય એને જરૂર પારખ થાય. જ્યાં સુધી આપણી વૃત્તિઓ બહાર ભમતી હોય પદાર્થમાં, ત્યાં સુધી એની પારખ ન થાય. અને ત્યાં સુધી મન આપણું દોડ્યા કરે. પણ જ્યારે વૃત્તિ બધી અંતર્મુખ થઈ જાય ત્યારે એને પોતાના સ્વરૂપનું ભાન થઈ જાય કે હું કોણ છું. એટલે હમણાં પૂના મહારાજે કીધું, સદગુરુને તો બધાય માને છે, સદગુરુને તો આખું વિશ્વ માને છે, પણ સદગુરુનું માનવા વાળા કેટલા? આપણે નિરાજને માનીએ, પણ નિરાજનું ને અને નું એટલો ફરક છે. જ્યાં સુધી સદગુરુનું નહીં માનીએ ત્યાં સુધી આ વસ્તુ આપણને સાંપડે નહીં. શા માટે આપણે ગુરુ શરણે જવું પડ્યું? કારણ શું હતું? કારણ વિના કાર્ય બને નહીં. કાંઈક કારણ ઊભું થયું હોય તો જ આપણે જવું પડ્યું હોય. એક નગરમાં રાજાની જે હવેલી હતી, એ શેરીમાં જે સફાઈ કામદાર સફાઈ કરે છે, એ બેનને કાંક એવી વસ્તુ મળી ચમકતી, એટલે પોતે એને જે કાંઈ હાડી પહેરી હતી એના શેડે બાંધી દીધી અને પોતાનું કામકાજ કરી અને ઝવેરી બજારમાં ગઈ. અને ઝવેરી ની દુકાન જે હતી એમાં જઈ અને એ શેઠને કીધું, શેઠ જોવો તો આ શું છે? મને આ સફાઈ કરતા કરતા આવું કાંક મળ્યું છે, પણ મને ખબર નથી આ શું કહેવાય એમ. એટલે શેઠે આમ આઈ ગ્લાસ માંડી અને જોયું, એ વસ્તુ સામું જોઈ અને આ બેન સામું જોયું. વસ્તુ અમૂલક હતી, કિંમતી હતી, એની નીતિ બગડી, દાનત બગડી. આ ઝવેરી કે જો આને કાંઈક મૂળ ચૂકવીશ તો આને ઓછું પડશે. વળી કોઈને વાત કરશે કે મને વસ્તુ મળીને આપીને શેઠે મને આટલા પૈસા આપ્યા, એટલે એ પોતાની નીતિ બગડી, વસ્તુને પારખી અને નીતિ એની બગડી. એટલે એ બેનને કીધું કે આ ક્યાંથી લાવી? કે રાજાની હવેલી છે, ત્યાં હું સફાઈ કરતી હતી ત્યાં. કે હવે હું રાજાને ફરિયાદ કરું છું. કે કેમ? કે આવી આ હીરાના નામે આવી તું છેતરવા આવી છો મને અત્યારના પોરમાં? કે શેઠ હું કાંઈ જાણતી નથી, જે હોય હું તો તમને બતાવવા આવી છું બાપા. અરે કે ના, હમણાં કે હું જાઉં છું અને બોલાવું છું. એટલે બેન બિચારી કે મારી ભૂલ થઈ ગઈ, હું ગરીબ માણસ છું, આજે જે મંડી કરવા, હું તો બતાવવા આવી છું, હું કાંઈ તમને છેતરવા નથી આવી. કે નહીં, હવે હમણાં તારી ખબર પડશે એમ કરી અને આ હીરો હતો ને એનો કર્યો ઘા બજારમાં. એટલે ઓલી બેન હાથે પગે લાગી, ભાઈ સાહેબ મને જવા દો. શેઠ કે જા વૈદા, હવે મારે નથી ફરિયાદ કરવી.
એટલે બેન તો રોતી રોતી વહી ગઈ. तुलसी आय गरीब की कब हूं न खाली जाए मुआ ढोर के शाम से लोहा भस्म हो जाए. आनी नीति बगड़ी. आ तो निखालस थी, आने काई खबर नहोती. એટલે એ બેન વહી ગયા પછી ઊભા થઈને બજારમાં જઈને વસ્તુ પકડી આવ્યા. મોઢું મંડું મલકવા કે લાખોનું મૂળ દેતા ન મળે એવી વસ્તુ મળી ગઈ. હાથ પેઢી સુધી વાંધો ન આવે એમ એવું મનમાં વિચાર કરતા કરતા આવી અને કપડું હતું એનાથી સાફ કરી અને હાઈ ગ્લાસ માર્યો. ત્યાં માલપા જીરમું પડી ગયું, ફાટી ગયો હીરો. અને હૃદયમાં ઘા પડ્યો, ઝટકો લાગ્યો. જેમ હૃદય રોગનો હુમલો આવે ને એમ પરસેવો વળી ગયો. ઓહો, આ શું કર્યું મેં? હીરાને વાચા થઈ કે શેરીને પગતલ દિયો તાસે ઘટ્યો નહીં માન, પણ જાનન હાર અજાણ ભયો તાસે અયો ફટાણ. કે આ મલક આખો એની માથે હાલતું હતું. આ શેરીમાં પગ ઉપર દઈને જાતા હતા, એનાથી મારું માન નહોતું ઘટ્યું. પણ જે જાણવા વાળો હતો એને મારો ઘા કર્યો એટલે કટકા થઈ ગયા. એમ આ જીવનો ભય અને ગુરુનો વૈભવ અનેક જાતના ભય બતાવી જે જાણતો નથી. સંતો કહે છે આંધળાને લૂંટવાની બીક બતાવી અને મધરાત્રિએ જગાડ્યો. સંશય રૂપી ગધેડે બેહારી 84 ઢોલ વગાડ્યો. આ પંડિતે ખેલ બગાડ્યો. આ જીવનો પંડિતે ખેલ બગાડ્યો. આ જીવનો ખેલ બગાડી. આને ખબર જ નથી કે હું જન્મું છું, મરું છું, મારા માથે 84. પણ આ ઢોલ વગાડી વગાડીને ઓલા મગજમાં નાખી દીધું કે તારા માથે 84, તું આમ અને આમ થાય નહીં, તારાથી આ થાય નહીં, તું સંસારી કહેવા, તારાથી માયા છૂટે નહીં. પણ જે ઝવેરી હતો એ તો જાણનાર હતો કે આ ચોખ્ખો હીરો છે. જેમ જેસલ બારવટીયો સાસટિયાની ઘરે ચોરી કરવા ગયો, ઠાકર થાળી થઈ પ્રસાદ વધ્યો ત્યારે કીધું કોઈ વ્યક્તિ હોય એવું લાગે છે, તપાસ કરો. એટલે તપાસ કરતા જે ઘોડી બાંધેલી હતી ત્યાં તપાસ કરી કાંઈ કે આ ઘોડી કેમ હણહણે છે. એટલે જોયું તે ત્યાં લોહી નીકળેલું. આમ જોયું ત્યાં તો ખીલા પાસેથી જોયું તો હાથમાં મેઘ મારેલી કે હાથ તો આમ બારો છે ને વ્યક્તિ કમાણીમાં. હું તો માથે ઘાસ નાખી દીધું, અંધારે દેખાય નહીં ત્યારે ફાનસના અંજવાળા. અને એમાં જોયું કે જેસલ ઉતેલો. કોણ છે ભાઈ? કે હું જેસલ, કચ્છની ધરતીનો કાળતરો નાગ જેસલ જાડેલો. કે કેમ આવ્યો? કે આ તોળી ઘોડી અને તોળી રાણીને લેવા આવ્યો છે. સાસડીઓ કાઢી કે અહીંયા ખાતર ન પાડો, ચોરી ન કરવાની, અહીં તો માગે ઈ મળે. આ તો અલખનો દરબાર છે, ગુરુ મહારાજનો દરબાર છે, તારે હું જોઈશ. કે આ તોરલ અને આ તોળી ઘોડી કે લઈ જા. તોરલને કીધું કે કોહિનૂર હીરો છે, આની માથે સારી વળી ગઈ છે. શું થયું છે? આની માથે સારી વળી ગઈ છે, માટે આને જેમ સેમ પ્રગટ કરો. એ પ્રગટ કરવા માટે તોરલ આવ્યા છે. જ્યાં આ નવલખી બંદરે આવીને હોડકું ઊભું રાખે ને ઘોડી છે ને હઠે તે પાછી આમ. જેસલે લગામ પકડી, ઘોડી હારતી નથી. જેસલને પરસેવો વળી ગયો કે ભલું ઘોડું હોય પણ જ્યાં લગામ પકડવું ત્યાં સ્થિર થઈ જાય ને આજ મારી આબરૂ માટે આને ધજાગરા કર્યા, હાલતી નથી. તોરલ હામું જોઈ ગઈ ને કીધું કે હાલ બેન, આપણે બાપુનો હુકમ છે, ત્યાં જવાનું છે. એમ દીકરી કયું કરે ને એમ ઘોડી બેહી ગઈ હોડકામાં. અડધો પાવર ઉતારી નાખ્યો અને દરિયામાં તોફાન છેડ્યું ત્યારે તોરલે એટલું જ કીધું, કેમ જેસલ આ બાવરો કેમ બની ગયો? ત્યારે દોડીને પગ પકડ્યા કે હે માં ઉગાર મને. કેમ? કે બીક લાગી મરી જાવું એમ. કે હોડકામાં તો આપણે 2 બેઠા છે, આ બુડાડશે, 2 ને બુડાડશે.
પણ માં બુડી દાહું બે, પણ તારા મુખ ઉપર ચિંતાની રેખા નથી, મને ચિંતાની રેખા ઘેરાણી એનો આ પરસેવો ઓળખે, આ મરી દાહું કે બીક લાગી કે હા તો પાપનો પોકાર કરે અને તારો ધર્મ સંભાળ, તો આ તારી બેડલીને બુડવા નહીં દો. એમ સતી તોરલ કહે છે. એમ સદગુરુ મહારાજે આપણને એ જ્ઞાન આપ્યું છે, આ લેખમાં મેઘ મારી દીધો છે કે જા તાર માથે જન્મ મરણ નહીં, ઓલી લોઢાની નહીં. સદગુરુએ શબ્દ રૂપી મેઘ મારી દીધી કે આ સત્તા તારા હાથની છે, બીજા કોઈની નહીં. આ સત્તા કોની છે? તારી પોતાની, ગુરુ મહારાજની નહીં. મેઘ મારી દીધી અને કીધું જા તારા માથે કોઈ બંધન નહીં. આ સંચિત ને ક્રિયામણ કર્મ બધાય સાફ થઈ ગયા. પ્રારબ્ધ કર્મ દેહની આરે બંધાયેલું હોય, દેહ પડે એટલે લઈ થઈ જાય, કાંઈ કરવાનું રહેતું નથી. આ સદગુરુનો પ્રતાપ છે અને આ મહિમા છે. પણ કેમ આપણે નથી ધ્યાનમાં લેતા કે આપણું લક્ષ્ય ત્યાં નથી. આપણા નિરાજ મહારાજે કીધું હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. નિરાજ કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું. આપણે બધું કરીએ, હરીએ ફરીએ, ધંધો કરીએ, આ ત્રણ વાના તો આપણે જબરજસ્ત પકડી લીધા. એમાં પાછી પાની ન કરી, કોઈ કેવું નહીં, દોડવા જ મંડી. પણ ધ્યાન હરિનું ધરવું નથી. આપણને કાંઈ ધ્યાનમાં બેહવાનું કીધું નથી, સમરણ કીધું નથી, માળા કીધી, કાંઈ કીધું નથી. પણ ધ્યાન હરિનું ધરવું એટલે જે સદગુરુએ જે જ્ઞાન આપ્યું ને એનું ધ્યાન રાખવાનું. આ યાદ છે ને તો આબાદ છે, ને ભૂલી ગયા તો બરબાદ છે. આ ધ્યાન ધરવાનું કહ્યું છે, એમાં આપણું ધ્યાન નથી એટલે આ માર ખાવો પડે. સદગુરુના શબ્દ હું કે છે એનું, કારણ કે શબ્દ આ રહા શબ્દ પા રહા, શબ્દ કી ઢગ ઢેરિયા, શબ્દ માંથી શબ્દ નિકાલે વહી સદગુરુ અમેરિયા. આ કાયા એ કર્મ છે. ભોજા ભગત કે કર્મ વિનાની કાયા. બોલો, જે વિદેહી દશા છે, આ દેહ હોવા છતાં એની દશા દેહાતીત વર્તે, આ કાયા કર્મ વિનાની થઈ જાય, કોઈ કર્મ નથી. ઊંડા ઉતરો તો ખબર પડે, પણ આપણે કાંઠે બેન સબસબિયા કરવાનું, માલપા જવું જ નથી. વિચારમ પરમ જ્ઞાનમ. વિચાર મહાપુરુષો શું કહે છે? શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો આ બધાનો સાર કહે છે. ઘરે બેઠા આપણને વસ્તુ મળી છે. કેમ અત્યારે ઓનલાઈન નો જમાનો, તમે ફોનમાં તમે નંબર મૂકીને કરો એટલે ઘરે પાર્સલ આવે. વિચાર તો કરો. એમ આજે બધું સસ્તું થઈ ગયું. આજે વિજ્ઞાને ઘરે બેઠા તમારે જે મહાપુરુષને સાંભળવા હોય, જેને માણવા હોય, તમે જોઈ શકો, સાંભળી શકો. પણ નવરાય નથી. સાંભળીએ છીએ પણ એમાં લક્ષ્ય નથી. લક્ષ્ય હોવું જોઈએ. મહાત્મા ગાંધીને કાગળ લખ્યો હતો, 3 પાના મોટા મોટા લખી અને ટાંચણી ભરાવીને મોકલ્યા હતા. માલપા બધાએ અભ્રષ્ટ શબ્દો જ લખ્યા હતા, વાંચી નો કાય એવા. એમાં એને જે માણસ હતો ને એને જોયું, વાંચતા એને કે ઓહો, આ બાપુને આટલું બધું આવું લખ્યું. માલપા નગરી ગાયું જ લખેલી. એ માણસ મહાત્મા ગાંધીને કાગળ દેવા કે બાપુ આ કોઈ માણસ આપી ગયો છે, મને કીધું કે જાઓ તમારા મહાત્મા ગાંધીને આપજો. એટલે એ હું તમને દેવા આવ્યો છું. માણસ આમ ઉભો રહ્યો પાછળ કે બાપુ વાંચીને હું આનો જવાબ આપે છે. એટલે કાગળ વાંચ્યા, પાના બરોબર ધ્યાનથી વાંચ્યા, એક ચીતે વાંચી અને ટાસણી મૂકી દીધી, કાગળ ફાડી અને ડોલમાં ઉભા થઈને નાખી દીધું. ઓલા ભાઈ આવીને કીધું બાપુ આમાં લખ્યું તો આવું, મને તો હજી આમ અંદરથી કઈ થવા માંડ્યું કે આવું લખ્યું તો તમે આના વિશે કઈ ફાડીને નાખી દીધું. આમાં તમે કાંઈ વાંચ્યું હું તમે? તો કે મારે લેવા જેવું લઈ લીધું. કે હું લીધું? કે આ ટાંચણી કામની હતી ને લઈ લીધી, બાકી આ મારે કામનું નહોતું. છે આપણી લક્ષ્ય ધારા આવી જો. જે આપણા હકનું છે, આપણા હિતનું છે, એને પકડો એટલે જ્ઞાન છે પ્રગટ જ છે. ક્યાંક પ્રગટ કરવા ભણવું નથી, પણ આપણું લક્ષ્ય નથી.
કરત કરત અભ્યાસ જળમતો હોત સુદાન રસડી આવત જાવત પથ્થર કરત નિશાન. કેટલા વર્ષો તો સાંભળીએ ગયો આની આ સાખી સાંભળીએ ને. મતિ એટલે બુદ્ધિ જળ છે, વૃત્તિ જળ છે, પણ ભગવાન કે છે હે અર્જુન જળ એ હું છું, ચેતન એ હું, જળ ચેતનમાં હું સબર ભર્યો છું. હવે હું રહ્યું કયો? આ મન હતું પથરા જેવું, એ કેવું થઈ ગયું? અમન થઈ ગયું અને પરમાત્મા સ્વરૂપ બની ગયું. હવે મન ત્રણ કાળમાં રહ્યું તો આ જગત રહ્યું, તો આ દેહ રહ્યો, આ કર્મ રહ્યું. હું રહ્યું તમારું. સમજવાનું આટલું છે, જાજી વાતના ગાડા ભરાય. સમજણ એ કાનો માતર છે. એટલા માટે સંતો આપણને સમજાવે છે કે જરા આમાં ધ્યાન આપો, સમજો. અને એ વસ્તુમાં ધ્યાન નહીં હોય તો નક્કી નહીં થાય. એટલે સદગુરુએ આપણને સરળ રસ્તો બતાવ્યો છે કે આ રસ્તે વ્યા જાઓ, કાંઈ કરવાનું નથી. હાલવાનું કોને છે? રસ્તો ક્યાંય જવાનો છે? રસ્તો પૂછીએ કે ભાઈ મારે આ ગામ જવું છે તો આ રસ્તો ક્યાં જાય? કે આ રસ્તો આ ગામ જાય, આ રસ્તો આ ગામ જાય. તમારે કે ગામ જવું? અમારે સીતાપુર પાનડા જવું છે. તો આ રસ્તે જે વ્યા જાવ, અહીંથી આવશે. તો હાલવું કોને પડશે? બતાવવા વાળાને કે પૂછવા વાળાને? મુસાફર છે એને હાલવું પડશે. પણ જે વસ્તુ આપણે લક્ષ્યમાં લેવાની છે એના માટેનો આપણો અભ્યાસ છે. આ જગત તો વિવિધ વસ્તુથી ભાસી રહ્યો છે, પણ આપણું લક્ષ્ય ક્યાં છે? જ્યાં સુધી આપણું લક્ષ્ય નહીં હોય ત્યાં સુધી નક્કી નહીં થાય. આ બધાય મળ્યા પણ કે ઓલા ભાઈ કેમ ન મળ્યા? એને હું મારી રે વાંધો, એટલે પાટમાં પડે. પણ તું તારું કહીને બાપા ન મળ્યા તો થયું પછી મળશે. હે મળ્યા એને તો માની લે. પણ એક વ્યક્તિ નથી આવી, નથી મળવા, તો એની પાછળ આપણું લક્ષ્ય જાય. 5 જણા બેઠા આવીને મળવા, એ હું કામ આવ્યા છે? તું એક જો મળે તો સર્વે મળ્યો છે જાણું. તું એક જો મળે તો સર્વે મળ્યો છે જાણું. ત્યારે કરાર થાશે મુજ બેકરાર દિલમાં. ત્યારે કરાર થાશે મુજ બેકરાર દિલમાં. નયનો ના બાણ માર્યા છે યાર પાર દિલમાં. નયનોના બાણ માર્યા છે યાર પાર દિલમાં. વારે શિકારી મારો કીધો શિકાર દિલમાં. વારે શિકારી મારો કીધો શિકાર દિલમાં. એક મળી ગયો તો સર્વે મળી ગયું. એકો હો બહુ શ્યામ આપણા વેદોનો સાર છે. અને ગુરુ મહારાજે શાન કરીને નક્કી કરાવ્યું. ભૌતિક રીતે જોવો તો તમારા અંગૂઠાની રેખા આ દુનિયામાં ફરો ને, લાખ માણસો ને કરોડો મારે તો તમારે. એટલે બાપુ સાહેબ કહે છે કે કાગજ કેરી ફૂલવાડીમાં ભમરાનું મન નથી લોભાતું. ભાઈ રે વીરા મારા પાખંડ પાર નથી પડતું. ચિત્રામણનું ઊંધડું ભાળીને બિલાડું ફાળ નથી ભરતું. ભાઈ રે વીરા મારા પાખંડ પાર નથી પડતું. આ જનાવર સમજી ગયા પણ માણસ નથી સમજતા. બોલો કે આ ખોટું છે, ન્યા માથા ભટકાડે. કોઈ કાલે બોલવાનું નથી, આવે એમ કહેવાનું નથી, ત્યારે ખમા કહેવાનું નથી. હાલીને હિમાલય ગયો, ભબક્યો નહીં ભગવાન, પણ કહે રાઠોડી કરતા ભલો આ દુબળિયો ઇન્સાન. ઝૂંપડે જાય ને આવો બાપા આવો, બેહો, પાણી પાણી પીવો. ક્યાંથી આવો છો? બેહો બેહો, ચા પાણી પાય. કાંઈ હગા નથી, કાંઈ નહીં. હે એટલે સંતો શાનમાં સમજાવે છે કે ગોરખ જાગતા નર શેવ તને મળે નિરંજન દેવ. મનસા માલણી ગોરખ જાગતા નર શેવ. એવા જાગેલા પુરુષ હોય એને સેવી લે અને તને જગાડી દે કે તું કોણ છે. કોઈએ આમ કીધું, કોઈએ આમ કીધું. આ બધા કઈ કઈ ગયા અને મન ઉપર થર બાજી ગયા. મંથરા કોને ફૂંક મારી? કઈ કઈ ના કાનમાં મંથરાએ અને રામને દીધો
વનવાસ, ઘરે હતો બહાર મોકલ્યા. એ જ ઘરમાં હતા રામ, બરોબર. પણ આ કઈ ગયા, કોઈ આમ કીધું, કોઈ આમ કીધું, પણ ક્યારે આપણે આપણો વિચાર કર્યો નહીં. માટે નિરાત મહારાજ કે પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામ નહીં. ભૂલો સિદ્ધ ભમે આ ભવ વિશે, નથી નામ સમો ઓરસા. પોતે પોતાનો વિચાર કરવાનો કે હું શું કરું છું, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છું. આ દેહ નહોતો ત્યારે હું ક્યાં હતો, દેહ પડ્યા પછી ક્યાં જવાનો, આ દેહમાં હું કોણ છું. આ દેહ નહોતો ત્યારે ક્યાં હતા ધીરુભાઈ? બોલો દિલીપભાઈ. હે દેહ પડ્યા પછી ક્યાં જવાના? બધાયમાં જોવુંજી. બોલો નરેશભાઈ. માસિયાભાઈ નક્કી કરીને કહો. જીણાભાઈ ક્યાં હતા દેહ નહોતો તઈ? ધન્ય ધરણી સૌરાષ્ટ્રની, ધન્ય રતનવાવ ગામ, ભક્તલાલજીએ પ્રગટ બતાવ્યા દેહ સહિત ભગવાન. બોલો, આ દેહ સહિત ઓળખાયો છે. આપણે ક્યાંક માલ લેવા જઈ તો જે વેપારી હોય એ બારદાન બાદ કરીને માલ બતાવ, બંબી મારીને કાઢે બારદાન માંથી. એક બંબી મારીને કાઢે ને કે ભાઈ જોઈ લો આ ખાંડ આવી છે, કે આ ઘઉં આવા બતાવે ને. એમ ગુરુ મહારાજે બંબી મારીને આપણને ઓળખાયો છે. જો આનો આજ હોહરવો ભર્યો બારદાન હોતો. આ દેહમાં ક્યાં નથી. પેગડે પગ અને બ્રહ્મ ઉપદેશ. હે જનક, તારા વિનાની કઈ જગ્યા ખાલી? જનક ક્યાં નથી? તારે જંગલમાં જવું છે. કઈ જગ્યા એ નથી? છે કોઈ જગ્યા ખાલી? આવો આ મનુષ્ય દેહ મળ્યો છે. શા માટે મળ્યો છે? મનુષ્ય દેહ મળવાનું કારણ શું? ભગવાન કહે છે કે હે અર્જુન, જેનો આ જન્મે યોગ અધૂરો રહે અને હું પુનર્જન્મ આપું છું ને એનો યોગ પૂરો કરાવું છું. જે યોગ ભ્રષ્ટ હોય આ મનુષ્ય દેહ એને મળે છે. મનુષ્ય દેહ એ મોક્ષનું દ્વાર છે. આને હીરાની ઉપમા આપી છે. કોઈએ પારસમણી, કોઈ ચિંતામણી જેવું આપણા સંતોએ જેનું મૂલ કર્યું છે કે આના વગર કાંઈ ન થાય. ચાર ખાણીના જીવો બધાયને પાંચ તત્વનો દેહ મળે છે. આહાર, નિદ્રા, મૈથુન અને ભય આ બધાય એના પ્રકૃતિના ગુણ બધાય ખાણીની અંદર હોય. પણ મનુષ્ય દેહ ઉત્તમ છે કે એમાં બુદ્ધિ તત્વ અને 52 અક્ષરનું જ્ઞાન આ મનુષ્ય દેહમાં ભરપૂર છે. પણ સદગુરુની એક ચિનગારી, એક જ દેહ ચિનગારી નાલ અને એક જ દેહ ચિનગારી. એક ચિનગારી લગાડી ને એ ખબર પડી ગઈ. ભગવાન કહે છે હે અર્જુન, તારા મારા અનેક જન્મો થયા પણ હું મને જાણું છું, તું તને જાણતો નથી. આટલું જ કીધું, બીજી કઈ બીક બતાવી? આ તો કાયા તરવાના તુંબડા, કોઈ તારું કોઈ તરે ને કોઈ તારું. અખો કે કોઈ ઓદરે, કોઈ મૂંઝવીને મારે. બીવરાઈને મારી નાખ્યા. બરોબર કે હારું કર્મ કરો, હારો અવતાર આવે. આનાથી કાકા પુનદાન કરો, કાંઈક આટલું આમ કરો તો હારો અવતાર આવે. આનાથી હારો અવતાર કયો આપશે? છે કોઈ શાસ્ત્રમાં પુરાવો કે આ મનુષ્ય દેહ થી હારો અવતાર આવે? આવશે? મનુષ્ય દેહ તો
महापदार्थ हे पारस की खाणी कहत कबीरा सुनो भाई साधु ये बातो विरले जानी हम पंछी परदेसी मुसाफिर आए हैं सहलानी रे हूँ तुम्हारी नगरी मारा जब लग है दाना पानी हम पंछी परदेसी मुसाफिर आए हैं रे सहलानी हम पंछी परदेसी मुसाफिर। कबीर साहब कैसे क्या मनुष्य देह महापदार्थ आ जगत में बीजू कोई एवं पदार्थ नहीं पण दृश्य पदार्थ सर्वे खोटा सपना रूपी से संसार मारो तारो मूकी दे शोधी ले मुक्ति नु द्वार मन तू करी ले स्वरूप नो विचार अवसर आवो नहीं मळे जे पोतानो नेज स्वरूप से कायम रहवा वाळो आ देह नतो तो निजमा हता आ देह माय निजमा देह नहीं होय तो तमे निजमा छो बधी बधी भ्रमणा ने भ्रांति बधी गुरु महाराजे काढी नाखी छे काई नथी तमारा माटे पहला तमे निजमा आता पछी न्याज छो ने अत्यारे न्याज छो कारण उत्पत्त प्रलय नहीं हमारे जाने कोई एक जोगी हम सरीखा हमको बूझे बीजा सर्व विजोगी जेने उत्पत्ति नथी एनो लय केवी रीते थाय जेनु जन्म नथी एनु मरण केवी रीते जेने आदि नथी एनो अंत केवी रीते होय आ स्वरूप आपने ओळखायो गुरु महाराजे आपरो पोतानो અને જે કાંઈ કયો એ તમારા સ્વરૂપના નામ છે બીજું કાંઈ છે નહીં તો આપણે નો સાંભળ્યું તેમ કે આ કાકમાં માજમાં નવું કીધું નવું કાંઈ નથી એનું એ છે બરોબર એટલે સંતો કે આ જૂના ધર્મ લ્યો જાણે મારા સંતોભાઈ જૂના ધર્મ લ્યો જાણે નવું કાંઈ નથી નવું લાવ્યા એમાં કાંઈ હવા જ નથી બરોબર એટલે જૂનામાં જૂનું છે કોનું 100 વર્ષે જૂનામાં જૂનું એ કોઈ દી કાંઈ કાટ લાગે नहीं वर्षो विया जाए तो एवं हाथ शीशम ने होनु 100 वर्षे रे एवं ने एवं बरोबर एवा स्वरूप से गमे एटला देह रूपी आवरणो आवे जाए पण जे पोतानुं स्वरूप एवं ने एवं आ स्वरूपनी ओळखाण करवा सद्गुरुना शरणे जावुं पड़े अने सद्गुरुए आपणे ए स्वरूप ओळखाव्युं छे तो तमारुं स्वरूप केवुं छे भावना बेन ताणे बोलियो केटली भावना से बोलो આપણું આ સ્વરૂપ કેવું છે એ દયારામ નથી કેવું स्वरूप केवू से केवड़ू नहीं शब्द ऊपर बरोबर लगाव राखो ममता खबर से बेन ममता है ममता मरे ने एनु हूँ करवू सदगुरु करो सहाय तमे तरो तमे तारो तो अमे तरीए हे गुरु महाराज हमारी ममता मरे नहीं एनु मारे है अखंड से स्वर हाँ आवड़े एवं बोलो बधाय આપણે હા ગમતે નોતરું દઈએ બોલ્યું એમ થાય એક ને આવ્યું એક ને જવાનું કરવું સજોડે જાય બરોબર સર્વે હમણાં મુક્તાબેને કીધું હરેક તું છે નિરંજન ને નિરાકાર આ નિજ સ્વરૂપ જેને ઓળખ્યું એના આનંદ નો નહીં નિરંજન અને નિરાકાર એ તમારું પોતાનું સ્વરૂપ છે નિરંજન કોને કહેવાય નિરાકાર કોને કહેવાય
બોલો. સમય થઈ ગયો. વાંધો ને આ કરતો પછી પાછળ જોયું હશે. આવતું જાતું ને ક્યાં વહી જવા? હે કનુભાઈ? આકાર નો એને નિરાકાર કહીએ કે હા, એ નિરાકાર, નિરંજન. નિરંજન. આકાર તો ગુરુ મહારાજે ત્યારે બધું મુકાયું ત્યારે આકાર ગયો એટલે નિરાકાર, આધાર ગયો એટલે નિરાધાર, દેહ ગયો એટલે વિદેહી. પણ કહેવાય કોને? પ્રત્યક્ષ જોવું હોય કે ભાઈ કોણ આમાં નિરાકાર છે, કોણ નિરંજન છે. શંભુભાઈ ને ઝવેરભાઈ કયો કે આગળ ખૂણા વ્યાજ ભાળે નહીં આવડે. નિરંજન નિર્વતા જન. આ દેહ શેનો છે ભાઈ? આખો પાણીનો પિંડ છે. આ શેનો છે? કાયા પાણીનો પરપોટો શેનો છે? તો આ પેલા શું હતું? પાણી જ હતું ને. ગુરુ મારા અસલ યુગમાં નહોતો આધાર, 50 કરોડમાં પાણી. એમાં હતા એક નિરંજન નિરાકાર અને શક્તિ એમાં દર્શાણી. ગુરુ મારા મહામંત્રનો મોટો છે મહિમા. વખાણું બ્રહ્મના ભેદમાં, જેના ઋષિ મુનિ જપતા જાપ, હરિ નહોતા 4 વેદ. આ બધું પાણી જ હતું, જળ બંબાકાર હતું. સંતો કહે છે કે પહેલા સર્વે પાણી, એના નામની કહું એંધાણી. હાલો મારા ગુરુજીની ગતિ નો જાણી, પહેલા સર્વે પાણી. બધું જળ બંબાકાર, નારાયણ જળ સ્વરૂપે હતા. પણ એમાંથી શક્તિ પ્રગટ થઈ. એ કઈ શક્તિ હતી? આપણે કઈ ઈશ્વર ઈચ્છા મળવા. એની ઈચ્છા વગર પાંદડું હલે? આ એની ઈચ્છાથી થયું. એને આ 3 દેવ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, સતો રજો ને તમો, આ 3 ગુણ એની આ બધી પ્રકૃતિ. એટલે મામદ કહે છે કે એક માંથી 5 પ્રગટ્યા, 5 ની હાર્યો. આ કુરંગનું દળ પડ્યું ખેતરમાં, એમાં અવસર ભેળાણો. મામદ કે મન રૂપી મૃગલાને મારો. કોને સમજાવવાનું છે? પાછું કોને વાળવાનું? મન. આ 5 તત્વનો દેહ, એક ની 5 પ્રકૃતિ. એમાં કુરંગ આપણને રંગ છે નો ચડ્યો, ભક્તિનો નો ચડ્યો, સદગુરુનો નો ચડ્યો, ભજનનો નો ચડ્યો. બરોબર? પણ સંગને વશ પ્રાણી અને રંગને વશ પાણી. પાણીનો રંગ કેવો નરસિંહભાઈ? પાણીનો રંગ કેવો? ધોળો. पानी रे पानी तेरा रंग कैसा, जिसमें मिला तो लगे उस जैसा. कंकु नाखो तो केवो थाय? हळदर नाखो तो? मालपा मेष नाखो तो काळो थाय. पाણીનો કોઈ રંગ. એમ તમારે રંગ રૂપ ને આકાર નથી, કાઈ નથી. નોતા રુધિર, નોતા ચામડા, નોતા હાડ ને માંસ, પિંડ ને બ્રહ્માંડ તેદી, નોતા શ્વાસ ને ઉશ્વાસ. નોતા મેરુ, નોતી મેદની, નોતા ધરણી ને આકાશ, આ ચાંદો ને સૂરજ તેદી નોતા. તેદી આ ધણી મારા હતા આપો. આ બે તો હતો. નકર આ લાવે વાતું કોણ લાવે? કેનારો ક્યાં ગયો? હે? आ तो बोलने से बंधन पड़ा, बुलबुल तोता मैना, बोली से पिंजरे पूरे पंखी से क्या लेना देना. आ बोलवा वाળો કોઈની ઝપટમાં આવતો નથી. આ ભાઈ બોલ્યા હતા પકડો આને, આને પકડી લઈ જા. બોલવા વાળાને કોઈ પકડી કે? હે? હે ત્યાં તો બોલનારો ઓળખાય, ત્યાં તો બોલનારો ઓળખાય.
બોલે છે 52 ની બાર આપણે 4 વાત રાખીએ યાદ બોલે એ નામ રૂપ ગુણની છે આ વાત નામ રૂપ ગુણની છે આ વાત એ ચોથા પદમાં એ સમજાય આપણે 4 વાત રાખીએ યાદ ચોથા પદમાં એ સમજાય આપણે 4 વાત રાખીએ હે આપણે 4 વાત રાખીએ યાદ આપણે 4 વાત રાખીએ યાદ જીવનમાં જાણ્યા જેવી છે વાત આપણે 4 વાત રાખીએ યાદ જીવનમાં જાણ્યા જેવી છે વાત આપણે 4 વાત રાખીએ યાદ 4 વાતો કરીને એને યાદ રાખો કે 4 વાત ક્યાં રહીને કરી ગુરુ મહારાજે એક પ્રશ્ન તો જે ઉભો છે ને ભાવનાબેન કયો હતો હું ભૂલી ગયો ને આવડા ને એમ કે મહારાજ ભૂલી